હાલો મિત્રો, જય માતાજી. તો હું છું પરમાર જીતુ અને નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. વિડીયો સારો લાગે તો એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અવનવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. 64 જોગણી અને મા ચામુંડાની પવિત્ર વાર્તા. સૌરાષ્ટ્રના પર્વતોમાં એક પવિત્ર શક્તિ સ્થાન છે ચોટીલા મંદિર, જ્યાં શક્તિ સ્વરૂપમાં ચામુંડા બિરાજમાન છે. પરમાર કુળ સહિત અનેક કુળોની કુળદેવી તરીકે મા ચામુંડા પૂજાય છે. તેમની સાથે 64 જોગણીઓનું વિશેષ મહિમા જોડાયેલું છે. પ્રાચીન સમયમાં અસુરોનો આતંક વધ્યો. ચંડ અને મુંડ નામના દુષ્ટ દૈત્યો લોક અને દેવલોકને ત્રાસ આપતા હતા. દેવતાઓએ મહાશક્તિની પ્રાર્થના કરી, ત્યારે આદ્યાશક્તિ માતાએ ક્રોધ સ્વરૂપ ધારણ કર્યું અને મા ચામુંડા રૂપે પ્રગટ થઈ. એમના મસ્તક પર ચંદ્ર, હાથમાં ખડક અને ત્રિશુલ, ગળામાં મૂળગંડા અને આંખોમાં તેજ હતો. યુદ્ધ સમયે માતાએ પોતાના શક્તિ અંશમાંથી 64 જોગણીઓ ઉત્પન્ન કરી. આ જોગણીઓ માતાની સેના સમાન હતી. દરેક જોગણી એક વિશેષ શક્તિનું પ્રતીક હતી. કોઈ રક્ષણ આપે તો કોઈ બુદ્ધિ આપે, કોઈ ધન ધ્યાન આપે તો કોઈ દુષ્ટ શક્તિઓનો નાશ કરે. મા ચામુંડાએ ચંડ અને મુંડનો સંહાર કર્યો, તેથી તેમને ચામુંડા નામ મળ્યું. 64 જોગણીઓએ યુદ્ધમાં માતાને સાથ આપ્યો અને અસુર શક્તિઓનો નાશ કર્યો. ત્યારથી જ્યાં પણ મા ચામુંડા મંદિર હોય ત્યાં 64 જોગણી પણ પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભક્ત સાચા હૃદયથી જય મા ચામુંડા બોલે તો 64 જોગણીઓ તેની આસપાસ અદ્રશ્ય રીતે રક્ષા કરે છે. ભક્તના જીવનમાં આવતી અડચલો, નકારાત્મક શક્તિઓ અને ભય દૂર થાય છે. પરમાર કુળમાં માન્યતા છે કે મા ચામુંડા અને 64 જોગણીઓ કુળની રક્ષા કરે છે. જ્યારે કુટુંબ પર સંકટ આવે ત્યારે માતાનું સ્મરણ અને દીવો પ્રગટાવી પ્રાર્થના કરવાથી સંજોગો બદલાય છે. એક વખત એક ગરીબ ભક્ત ચોટીલા માતાના દર્શન કરવા ગયો અને તેની પાસે ચડવા માટે કશું નહોતું. તેણે માત્ર ભક્તિભર્યું હૃદય અર્પણ કર્યું. રાત્રે તેને સપનામાં ચામુંડા આવ્યા અને 64 જોગણીઓના દર્શન આપ્યા અને કહ્યું, સાચી શ્રદ્ધા મોટું દાન છે. થોડા સમયમાં ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. આ વાર્તાનો સંદેશ એ છે કે મા ચામુંડા અને 64 જોગણી શક્તિ, ભક્તિ અને હિંમતનું પ્રતીક છે. ભય આવે ત્યારે માતાનું નામ લેવાથી આંતરિક શક્તિ જાગૃત થાય છે. જય ચામુંડામાં, જય 64 જોગણીમાં.